એટલે સતીએ પૂછ્યું કે પહેલા મને એ કહો કે આ વિમાનો બધા ક્યાં જાય છે? એટલે શિવજીને પણ થોડું દુઃખ થયું, કર મારા રામની કથામાં આ બધું ક્યાંથી વિઘ્ન આવે? એટલે શિવજીને પણ થોડું એમ થયું. એટલે શિવજીએ જ એવો ટેડો જવાબ આપ્યો, તારા બાપના ઘરે જાય. બોલ હવે કાંઈ કેવું છે? એટલે સતી ઊભા થાય, મારા બાપાના ઘરે? તો કે હા. શું છે? એટલે શિવજીએ કહ્યું, તારા બાપાના ઘરે બહુ મોટો યજ્ઞ રાખ્યો છે અને એમાં આપણને આમંત્રણ નથી, આપણે નથી જવાનું, આપણને આમંત્રણ નથી. એટલે સતી કહે છે કે પિતાના ઘરે, આપણાથી નાના હોય એના ઘરે અને ગુરુના દ્વારે આમંત્રણની રાહ જોવાની નહીં, જવાય. એટલે આપણે જઈએ. શિવજી કે આમંત્રણ વગર હું ન જાઉં. આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ અને આપણને કોઈ એમ ન કે મારે ત્યાં આવો, તો જવાય? ન જવાય. એને આપણને કહેવું તો પડે ને કે આવો એમ. આપણને જેને બોલાવ્યા ના હોય એના ઘરે આપણાથી ન જવાય. શિવજી એ ના કહે છે કે આપણાથી ન જવાય. સતી કે ના, મારે તો બોલો ને, પિયર જવાનું હોય એટલે તો હા જવું છે, મારે તો જવું છે, એટલે મને જવા દો. શિવજીએ ઘણું મનાવ્યું કે આપણે નથી જવાનું. અને આ યજ્ઞ પણ એટલે જ રાખવામાં આવ્યો હતો કે શિવજીને કંઈક બતાવવા માટે, કહેવા માટે, એનું અપમાન કરવા માટે. કારણ કે ક્યારેક દક્ષે એક બ્રહ્મસૂત્રનું આયોજન કર્યું હતું. ત્યારે બ્રહ્મસૂત્રના આયોજનમાં બધાય દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ, સાધુ મહાપુરુષો, ભદ્રજનો ઘણા બધાને આમંત્રિત કર્યા હતા. બધાય પોતપોતાના સ્થાન પ્રમાણે બેઠા હતા. દેવાધિદેવ મહાદેવ પણ બેઠા હતા. પણ એ તો જ્યાં બેસે ત્યાં ધ્યાનમાં મગ્ન થઈ જાય. અને તે સમયે દક્ષ પ્રજાપતિનું આગમન થયું. બધા ઊભા થયા. શિવજી ધ્યાનસ્થ હતા એટલે ઊભા ન થયા. એટલે દક્ષને ખોટું લાગ્યું કે આરો મારો જ જમાઈ મારો વેરી બને છે, ઊભો નથી થતો, મને માન નથી આપતો. ગણાને માન બહુ વાલું હોય કે મને નથી માન આપતો, હવે હું એને બતાવી દઉં. આ બતાવી દેવા માટે યજ્ઞ હતો. ઘણા એટલે બધું કામ કરતા હોય બતાવવા માટે. પેલું છે ને, વેરથી ભજો ને પ્રેમથી ભજો, એવું ઘણા બતાવાય કરતા હોય. પણ કરો ને સારું ને, કામ થાય સરસ. એટલે શિવજીને તો ખબર હતી કે અહીંયા આપણે નથી જવાનું, પણ સતી ન માન્યા. સતી કે મારે તો જવું જ છે. શિવજીએ બે વીરભદ્રોને મોકલ્યા, ગણોને મોકલ્યા સાથે કે જાઓ. ખબર હતી શિવજીને કે અહીંયા અનર્થ થવાનું છે. અને આમાં જે ડગમગતી શ્રદ્ધા હોય ને, શિવજી પાસે ન ચાલે. શિવ વિશ્વાસ છે તો શ્રદ્ધા એ સતી શક્તિ એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. પણ ડગમગતી શ્રદ્ધા ન ચાલે. એટલે ડગમગતી શ્રદ્ધા સ્થિર શ્રદ્ધા બને એ માટે શિવજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, તો જાઓ. અને સતી જાય છે. પણ જાય છે ને તો પિયરમાં જાય છે. દક્ષે બધાને વોર્નિંગ આપી હતી કે કોઈએ પણ આ બે આવે ને તો કોઈએ બોલવાનું નથી. જો બોલ્યા ને તો પછી મારા જેવું કોઈ નહીં. એટલે આટલી બધી બહેનો હતી ને તો કોઈ બેન સતીની સાથે બોલે નહીં. બધાય મોઢા ફેરવી દે. એટલે સતીને થયું કે મારા બાપના ઘરે મારું આટલું બધું અપમાન. એને બહુ દુઃખ થયું. માને જઈને મળે છે. માં તો માં, બીજા બધાય વગડાના. વાહ, હે ને? માનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. મારી દીકરીની આંખમાં આંસુ આવે ને, કોઈ માં સહન ન કરી શકે. કોઈ માં સહન ન કરી શકે. દીકરીની આંખના આંસુ એટલે માના હૃદયને આમ પીગળાવી દે. એનું અંતર વલોવાઈ જાય. એટલે માં કે મારી નાખવાના હોય તો મારી નાખે. એને તો દીકરીને ભેટી દીધી, ગળે લગાવી દીધી. સતીને ખૂબ રડવું આવ્યું. માં પણ રડ્યા. પણ સતીને એમ થયું કે મારા બાપના ઘરે આટલું બધું મારું અપમાન થાય. અને સતી ત્યાંથી ગયા છે યજ્ઞશાળામાં. યજ્ઞશાળામાં જઈને જોયું ને તો બધા આવી આવીને બેઠેલા હતા. પણ ત્યાં શિવનું કોઈ સ્થાન નહોતું. જે યજ્ઞમાં શિવનું સ્થાન ન હોય એ યજ્ઞ સફળ ક્યારેય ન થઈ શકે. શિવજીએ બધાને કહ્યું, હે શિવના નિંદકો,
જે જગ્યાએ શિવજીનું સ્થાન ન હોય એ જગ્યાએ તમે સ્થાન લઈને બેસો એટલે તમે શિવના નિંદકો કહેવાઓ છો, અને શિવના નિંદકોને આ 14 બ્રહ્માંડમાં ક્યાંય સ્થાન નહીં મળે. માટે તમે સમજી લેજો, શિવ નિંદકોએ તમારે તમારા કર્મનું ફળ ભોગવવું પડશે. અને ત્યાં શિવની અવજ્ઞા કરવામાં આવી હતી એટલે સતી સહન ન કરી શક્યા. અને યાદ રહે, કોઈ પણ દીકરી એના પિયરમાં જાય ને ત્યારે એના પતિનું અપમાન સહન નહીં કરે. એટલે દરેકને વિનંતી કરું છું કે દીકરીને જમાઈને આવે ને તો આમ ફૂલડે પૂજવાના, તમારે બહુ ખાટલે પાટલે કરવાના, એમને ખુશ રાખવાના. એમને બહુ ખુશ રાખો. જો દીકરીનું દાંપત્ય ફૂલે ફાલે, એમને ખુશ રાખવાના. દરેકના માટે છે. આપણા ઘરે આપણી દીકરી આવે આપણને બહુ ગમે, ગમે ને, ખૂબ સરસ. એનું આગતા સ્વાગતા થવી જોઈએ. પણ સતીએ જ્યારે શિવની અવજ્ઞાને સહન ન કરી અને સતી પોતાની યોગ માયાથી પોતાના અંગુષ્ઠમાંથી અગ્નિ પ્રગટ કરે છે અને સળગતા કુંડની અંદર પોતાના શરીરને ઝંપલાવી દે છે. અને ત્રાહિમામ થઈ ગયું. બંને જે ગણો હતા સાથે એ બધાને મારો, કાપો, યજ્ઞ મંડપ દિગ્ધંસ કરવામાં આવ્યો. ચારે બાજુ તોફાન મચવા લાગ્યું, ભાગામ ભાગી થવા લાગી. શિવને ખબર પડી કે સતીએ શરીરનો ત્યાગ કર્યો છે. શિવ આકાશ ગમન કરીને દોડતા આવ્યા છે. સતીના સળગતા શરીરને ખભા ઉપર નાખી આકાશ ગમન કરીને શિવ દોડ્યા છે. ત્યારે શરીરમાં ટુકડા થતા થતા બળતા શરીરમાંથી એક એક અંગ ગળતું ગયું. અને જે જે જગ્યાએ સતીનું એક એક અંગ પડ્યું છે ને ત્યાં આજે શક્તિપીઠોનું નિર્માણ થયું છે. આપણું ગુજરાત પણ એટલું સૌભાગ્યશાળી છે કે સતીનું હૃદય એ આપણા અંબાજીની અંદર પડ્યું. અને આ અંબાજી પવિત્ર તીર્થ માનો ગોખ આજે પણ પૂજાઈ રહ્યો છે. દેશ વિદેશના લોકો આ માના ગોખની અંદર આવે છે, માનું દર્શન કરે છે, માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ સળગતા સતીને લઈને શિવજી નીકળ્યા છે. આ બાજુ વીરભદ્રોએ આખા યજ્ઞ મંડપનો ધ્વંસ કર્યો છે. સતીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. શિવજી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા છે, સમાધિમાં લાગી ગયા કે આ તો કેવું થયું. ત્યાગ તો કર્યો પરંતુ એ સહન કરવું બહુ કઠિન છે.